કેમ ઉજવવામાં આવે છે ખબર છે? ચાલો અમે તમને કહીએ. હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિ ખૂબ જ પવિત્ર તહેવાર છે. 9 દિવસ દેવી દુર્ગાની ઉપાસના અને શક્તિના પૂજન માટે સમર્પિત છે. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદાથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે. આ સમયે હિન્દુ નવા વર્ષની શરૂઆત મનાવવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ દેવી દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો. વિજયને યાદ કરી 9 દિવસ સુધી તેમની આરાધના કરવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન શ્રી રામ રાવણ સામે યુદ્ધ પહેલા દેવી દુર્ગાની ઉપાસના કરી હતી. આ કારણે ચૈત્રી નવરાત્રિ ખૂબ શુભ માનવામાં આવે છે. આ 9 દિવસમાં દેવીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિકાત્રી. નવરાત્રિના 9મા દિવસે રામનવમી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ આપને સત્યની જીત, ભક્તિ અને સકારાત્મક શક્તિનો સંદેશ આપે છે. આ તહેવાર જીવનમાં નવી ઉર્જા અને આશા લાવે છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે 21મી માર્ચ વર્લ્ડ ફોરેસ્ટ ડે. પ્રકૃતિએ ભગવાનની આપેલી અમૂલ્ય ભેટ છે અને વનોએ આ ભેટનું ધબકતું રહે છે. વૃક્ષોની હરિયાળી માત્ર ધરતીને શોભા આપતી નથી, પરંતુ જીવનને શ્વાસ આપે છે. ગુજરાતીમાં કહેવાય છે કે વૃક્ષો વાવો, વરસાદ લાવો. આ માત્ર કહેવત જ નથી, પરંતુ જીવનનું સત્ય છે. દરેક વાવેલું વૃક્ષ ભવિષ્ય માટેની આશા છે અને દરેક જંગલ પૃથ્વીનું સુરક્ષા કવચ છે. જંગલો આપણને ફળ, લાકડું અને ઔષધિઓ પૂરી પાડે છે. સાથે સાથે તે અસંખ્ય જીવોનું આશ્રય સ્થાન છે અને આપણા માટે શુદ્ધ હવા અને જીવનદાયી પાણીનું સ્ત્રોત છે. ચાલો આજે સંકલ્પ લઈએ એક વૃક્ષ વાવવાનો, પ્રકૃતિને સાચવવાનો અને આવતી પેઢીને હરિયાળું ભવિષ્ય આપવાનું. કારણ કે જો વૃક્ષો રહેશે તો જ જીવન રહેશે. ધન્યવાદ. Cheese, big cheese, very powerful person. Candy, eye candy, very attractive person. Cookie, smart cookie, clever or intelligent person. Egg, a bad or dishonest person. Fish, cold fish, emotion or social distant person.